સીતારામ 10મા ધોરણનું પરિણામ આવી ગયું છે અને ઘણા વાલીઓ એવા હોય છે જરૂરિયાતમંદ કે પોતાના બાળકને 11મા ધોરણની અંદર આર્ટ્સ કોમર્સ સાયન્સની અંદર ભણાવવું હોય, દીકરી હોશિયાર હોય અને પોતે જે છે એ ભણાવી શકવા માટે સક્ષમ ના હોય. તો આજે જ મેં જે છે એક વિડીયો જોયો છે, આપણા ગુજરાતની અંદરનો જ છે. શિક્ષણ કલ્યાણ સમિતિ સંકુલ આવું એનું નામ છે. ખેડા જિલ્લો છે, વસો તાલુકા છે અને લવાલ કરીને ગામ છે. ત્યાં રહેવા, જમવા, ભણવા આ બધી જ સુવિધા છે અને બધું જ ફ્રીમાં છે. જે દીકરીને એ સ્કૂલની અંદર એડમિશન લેવું હોય તો એ જે છે એ મને કમેન્ટ બોક્સની અંદર ચોક્કસ જણાવે, એટલે હું એમના ફોન નંબર જે છે એ તમને આપીશ ચોક્કસ. કારણ કે વિડીયો મારી પાસે આવેલ છે. મહિપતસિંહ ચૌહાણ કરી અને આ ખેડા જિલ્લાના કોઈ વ્યક્તિ છે જેનો આ વિડીયો મેં જોયો છે. અને જરૂરિયાતમંદ દીકરીઓ અને રહેવાનું, જમવાનું, કપડાં, ચોપડા, પ્રવાસ દરમિયાન જે છે લઈ જવાના થતા હોય એ પણ ફ્રીમાં. તમારા ઘરે દીકરીને જ્યારે આવવાનું થતું હોય તો એ ખર્ચો પણ એ ભોગવશે. આવું તમામ જે છે એ એણે વિડીયાની અંદર કીધેલું છે. તો ખેડા જિલ્લો છે, વસો ગામ તાલુકો છે અને લવાલ ગામ છે. આ આપણા ગુજરાતની અંદર જ આવેલું છે અને ત્યાં ભણવાની દરેકે દરેક સુવિધા, આર્ટ્સ કોમર્સ અને સાયન્સ 3 ફેકલ્ટી ચાલુ છે. એટલે જે પણ માતા પિતા જે છે એ આર્થિક રીતે સક્ષમ નથી એવા માતા પિતા સુધી ચોક્કસ આ વિડીયાને વાયરલ કરવા મારી નમ્ર વિનંતી છે કે મારો આ સંદેશ જે છે એ દરેકે દરેક જગ્યાએ પહોંચાડી દેજો, કે જેથી કરી અને આપણી દીકરીઓ જે છે એ ખરેખર ભણવામાં હોશિયાર હોય અને પોતાની પરિસ્થિતિને કારણે એમાંથી બાકાત ના રહી જાય. આગળનું પણ જો એક પગથિયું ચડી ગયા તો આગળનું પગથિયું પણ દીકરી આપોઆપ ચડી જ જશે અને આપણા નાનકડા સંદેશને કારણે ચોક્કસ એ કંઈક બની અને બતાવશે. તો આપણે તો ખાલી એક વિડીયો શેર કરવાનો છે, બાકીનું કામ તો પેલા મહિપતસિંહભાઈ ચૌહાણ જે છે એ કરી જ રહ્યા છે. ભગવાન એમને ખૂબ એની અંદર સક્ષમ બનાવે એવી મારી પ્રભુ પાસે પ્રાર્થના. તો આજનો આ મારો વિડીયો જે છે એ ચોક્કસ તમે દરેક સુધી પહોંચાડી દેજો અને શેર કરજો. આપણા આખા ગુજરાતની જેટલી પણ આર્થિક રીતે સક્ષમ નથી એવી દીકરીઓ સુધી આ વિડીયો પહોંચી જાય એવી મારી નમ્ર વિનંતી છે. સીતારામ. 12 4 થી 5 વખત નાહ્યા, બધાય કપડાં ભીના કરી નાખ્યા. હવે ગાઉન પહેરીને બેઠા છે. મારું ધારવો તો બાથી ઉપડતો નથી. હંજવારી કાઢી દે, જાડી મોટી હંજવારી કાઢી દે, પછીનું કામ બા કરવાના છે. એટલે મને એમ કહે છે કે જાડી મોટી હંજવારી કાઢી દે. અને ઘરની અંદર આ બધા બેઠા છે ને એ ગમતા નથી. આ બહાર નીકળે ને તો બાને મજા આવે. આ બધા કોઈ મોબાઈલ લઈને બેઠા હોય ને બાને મજા ન આવે. આ નાનો પાટલી પુત્ર છે મારો. આજે વિડીયામાં કેદ થઈ ગયો, ભાઈ આવે નહીં. જો એના જીવને ક્યાંય હક જ નથી. એના કરતાં તમારા ચાપલી બેન જે શાંતિથી બેઠા છે. પૂછો તો એને ક્યાં જવું. પાછા અહીંયા નીચે નથી હોવાનું ભાઈ, ઉપર હોવાનું છે. ના બાતન નીચે હોવા દે. હાવણી લઈ લીધી શું બાઈએ, દીકરાએ આપી દીધી. કાલે હંસવારી કાઢી નાખો. હવે શું કરે હાવણી લે. હાલે તું કાઢ. હંજવારી કાઢ નાખ ભાઈ. ભાઈ હંજવારી કાઢ નાખો. બા હંજવારી કાઢવાની કે નીચે નથી હો, મારે ઉપર વયા જાવ. હાલો લઈ લ્યો હાવણી, હાવણા લઈ લ્યો બધાય. બા હાવણી પકડાવે છે બધાને.
એ એ આંબો આંબો કાઢે મોટું બગાડે. સવારમાં હાથ વાગ્યા કોઈ બેહે ઈ બાને મજા ન આવે. નાસ્તો કરી લીધો હોય એટલે હવે બસ કામે વળગી જાઓ બધાય. કોઈ ઘરમાં આરામ ન કરો, બેહો નહીં, કંઈ વાત ન કરો, બધાય હોન ધંધે વળગી જાઓ. ઘર સાફ કરવા માંડો. મારે આજ કઈ કામ નથી કરવાનું. નાખી દીધી હો. બાને વારવા કચરા, બારોબર ઓલા બેન પાણી છાંટે એટલે અમારે વાત કરવાના. મેં હાથમાં માળા પકડાવી દીધી. હવે એ માળા પકડી પકડીને જોવો કેમ માળા કરે એ ધ્યાન એને જોવો. 6 થી 7 વખત આ નાહી લીધું. બધાય કપડાં જે છે એ ભીના પડ્યા. આખી રાત નાહ્યા હોય તો રાતે જ કંઈ હુકાય નહીં. કપડાં મશીનમાં નાખીએ તો રાતે એ માળા જે છે એ બેટ બોલની જેમ જાય છે. બા બેટ બોલ રમે, માળા નથી કરતા. ધ્યાન બીજે છે. ધરાર માળા પકડાવીએ ને એટલે આવી માળા થાય. પાછા ઊભી જાય. 2 મિનિટમાં પછી માળાની સ્પીડ વધશે. જજો વધવા માંડી. જો 10 પારા ફેરા જાહે. જો ધીમે ધીમે ફૂલ સ્પીડ આવી જાય. નસીબદારની દીકરીને દૂધપાકનો વાટકો ભરીને દીધો તો અહીંયા એમાં માથા આમાં મોઢા આમ કરે ને હું કહે ને હા ખાઈ લે સાનમની. ભાઈ ગઈ છો એવી ભૂંડી છે આ. આલે એ ચપલી હાલ ખાઈ લે. આ છે ને ઓલા સહિતના શાક છે બધા ઓલા ના માણસને જડ્યું હોય ધરાણું ભૂંડું. હમણાં ઓલા બીજા બિસાડા કૂતરાને દઈને હાવ સાફ કરી ચાહે. ખાઈ તો જરાક દઉં અટાણના પોરમાં. વૈન્દ્રી આ ખાઈ નહીં કે અહીંયા ભૂંડી છે બહુ. સીતારામ. ઊંટ કહે આ સભામાં વાંકા અંગવાળા ભૂંડા, પશુઓ અને પક્ષીઓ અપાર છે. દલપતરામની આ સુંદર મજાની કવિતા જ્યારે આપણે બાળપણની અંદર ભણતા ત્યારે આપણને કંઈ ભાન ન થતું કે આ કવિતાની અંદર દલપતરામ ખરેખર શું કહેવા માગે છે. ઊંટ જે છે એ પશુ પક્ષીઓની સભા ભરાણી અને એ સભાની અંદર એક પશુ પક્ષીઓના અવગુણોને બતાવે છે કે આની પૂંછડી વાંકી, આની ડોક વાંકી, આની ચાંચ વાંકી. બધા પક્ષીઓ જે છે એ ચૂપચાપ બધું સાંભળી લે છે. ત્યારે શિયાળ જે છે એ ઊંટના માથાનું હોય છે અને સરસ મજાનો ઊંટને જવાબ આપે છે કે અમારા તો એક વાંકા છે, તારા જો તારા 18 વાંકા છે. મિત્રો, આ દલપતરામની સુંદર મજાની કવિતા આપણને એક બોધપાઠ અપાવે છે કે જ્યારે આપણને આ જગતના લોકોની અંદર અવગુણો જોવાનું મન થાય ત્યારે અવગુણો આપણે એના ગાતા પણ હોઈએ અને માણસો જે છે એ કદાચ માનને ખાતર ક્યાંક ઇગ્નોર કરી નજરઅંદાજ કરી અને સાંભળી પણ લેતા હોય છે. પરંતુ કોક માથાનું ભૂટકી જાય છે અને સામા એના અવગુણ બતાવી દે છે. તો જ્યારે આપણને બીજાની અંદર રહેલા અવગુણો શોધવાનું મન થાય ત્યારે ચોક્કસ એક વખત આપણી અંદર રહેલા અવગુણોને જોઈ લેવા કે આપણી અંદર કેટલા અવગુણો ભરેલા છે. સવારથી લઈ અને સાંજ સુધીની ચોક્કસ પ્રકારની દિનચર્યા એક વખત નોંધપોથીમાં લખીને જોવી. જ્યારે આપણે આવું કરશું ને ત્યારે આપણને ખબર પડશે કે સાલું આપણું તો આખું જીવન જે છે એ અવગુણોથી ભરેલું છે. જ્યારે બીજાની અંદર તો એક અવગુણો છે જે હું શોધું છું. આપણે કોઈ પણના અવગુણો ગોતતા અથવા તો તેને કહેતા બંધ થઈ જશું. કબીરનો સુંદર મજાનો દુહો મને યાદ આવે છે કે बुरा जो देखन में चला बुरा न मिलया कोई, अंदर जाका पता चला मुझसे बुरा न कोई. કબીર આ દુહાની અંદર કહે છે કે આ જગતની અંદર એક વખત હું ફરવા નીકળી ગયો અને એટલા માટે ફરવા નીકળ્યો હતો કે કોણ આ જગતની અંદર ખરાબ છે. બુરા એટલે ખરાબ. મને કોઈ પણ વ્યક્તિ જે છે એ ખરાબ જોવા મળ્યું નહીં.
જ્યારે જ્યારે મેં મારી અંદર નજર કરી ત્યારે મને જોવા મળ્યું કે મારાથી વિશેષ ખરાબ આ દુનિયાની અંદર કોઈ જ છે નહીં. મિત્રો, આપણું પણ કંઈક આવું જ છે. આપણે આપણી અંદર રહેલી બુરાઈઓ, અવગુણો, અથવા તો આપણા વિચારો, અથવા તો આપણી અંદર રહેલી કોઈ પ્રત્યેની ઈર્ષા, દ્વેષ, રાગ, મોહ, લોભ, માયા, આ બધા અવગુણોથી આપણે ભરેલા હોવા છતાં આપણે હંમેશાને માટે બીજાઓની અંદર જ બુરાઈઓ અને અવગુણો શોધતા હોઈએ છીએ. જો આમાંથી આપણે મુક્ત થવું હોય તો એક સુંદર મજાનું વાક્ય યાદ રાખી લેવું કે હંમેશાને માટે પહેલાં આપણે આપણું અધ્યયન કરવાનું છે, સ્વ અધ્યયન. યોગેશ્વર જે પાંડુરંગ શાસ્ત્રી હતા, સ્વાધ્યાય પરિવારના, જે સ્વાધ્યાયમાં જાતા હોય એને ખબર હોય કે સ્વાધ્યાયનો અર્થ છે સ્વ અધ્યાય, પોતાના વિશેનું અધ્યયન કરવું, બીજા વિશે કાંઈ પણ ના વિચારવું, બીજું કોણ શું છે, શું કરે છે, કેવી રીતે જીવે છે, એના જીવનની અંદર શું બને છે, આ બધી જ ઘટનાઓને ના જોતા આપણે આપણા જીવનનું અધ્યયન કરવું. જો દરેક વ્યક્તિ પોતાના જીવનનું અધ્યયન કરતો થઈ જાય તો આ જગત જે છે એ સ્વર્ગ બની જાય. દરેકના ઘરની અંદર જ સ્વર્ગ, ખાસ ભગવાન બિરાજમાન થાય અને દરેકના વિચારો પણ સુંદર થાય. સુંદર મજાનો પાંડુરંગ શાસ્ત્રીનો આ વિચાર હતો. એના માર્ગે અનેકો લોકો જે છે એ ભારતની અંદર ચાલ્યા, પરંતુ સ્વાધ્યાયની અંદર જવા માત્રથી વિચારોનું શુદ્ધિકરણ થતું નથી. એ વિચારોને જીવનમાં ઉતારવા પડે. ભારતની અંદર અનેકો ધર્મો જે છે એ અત્યારે માણસો જે છે એ પાળે છે. દરેક ધર્મ, એ પછી કોઈ પણ જ્ઞાતિનો ધર્મ હોય, દરેક ધર્મ મહાન છે અને દરેક ધર્મનો મુખ્ય ધ્યેય એ જ છે કે હે માનવ, તું માનવ થા, તું તારું જો, તું સુધરી જા, બીજાને સુધારવાના પ્રયત્ન ન કર. સ્વચ્છતા અભિયાનની અંદર આપણે વિચાર કરીએ કે આપણે દરેક વ્યક્તિ આપણું ખુદનું આંગણું સાફ કરી નાખીએ તો આખો દેશ આપોઆપ સાફ થઈ જાય. આખો ટોપલો કેરીનો બગડેલો હોય ને તો એ કેરી ક્યારેય સુધરે નહીં, પરંતુ ટોપલામાંથી જો એક જ કેરી બગડેલી હોય અને એને કાઢી નાખવામાં આવે તો એ ટોપલું કેરીનું સુંદર મજાનું રહે. પરંતુ આપણું તો કંઈક એવું જ છે કે આપણે હંમેશાને માટે ખુદ કંઈ કરતા નથી અને બીજાને હંમેશાને માટે બોધપાઠ કરી રાખીએ છીએ, તું આવો છે, તું આવો છે, તું આવો છે. જ્યાં સુધી આપણે આપણું અધ્યયન નહીં કરીએ, આપણી અંદર ઊંડા નહીં ઉતરીએ, ત્યાં સુધી જે છે એ આપણે હંમેશાને માટે બીજાના જ અવગુણ દેખાશે. જો તમને પણ મારો આ વિચાર ગમ્યો હોય તો કમેન્ટની અંદર ચોક્કસ જણાવજો. આવજો. સીતારામ.